વડોદરા મહાનગરપાલિકા દ્વારા આફતાબ એ મૌસિકી સ્વર્ગસ્થ ઉસ્તાદ ફયાઝ ખાનની જન્મજયંતિ નિમિત્તે તેઓની મઝાર ઉપર ચાદર અર્પણ કરવામાં આવી હતી। આજે આફતાબ એ મૌસિકી સ્વર્ગસ્થ ઉસ્તાદ ફયાઝ ખાનની જન્મજયંતિ છે, જે નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ સ્વર્ગસ્થ ઉસ્તાદ ફયાઝ ખાનની મઝાર ઉપર ચાદર અર્પણ કરવામાં આવે છે, જે અંતર્ગત આજે મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે કારેલીબાગ બહુચરાજી રોડ પર આવેલ સ્વર્ગસ્થ ઉસ્તાદ ફયાઝ ખાનની મઝાર ઉપર ચાદર અર્પણ કરવામાં આવી હતી। આફતાબે મૌસિકી ઉસ્તાદ સ્વર્ગવાસી ઉસ્તાદ ફૈયાઝ અલી ખાન, જે ખરા અર્થમાં વડોદરા શહેરનું માન સન્માન અને ગૌરવ કહી શકાય, તે સમયમાં જ્યારે સંગીતની દુનિયામાં, દેશમાં અને દુનિયામાં વડોદરા શહેરનું નામ રોશન કરનાર એવા ઉસ્તાદ ફૈયાઝ અલી ખાનના જયંતિ અવસર પર પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ રીતે તેમની મઝાર પર ચાદર ઓઢાડવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। ખૂબ નાની વયથી એમને પહેલાં તો પોતાના માતા અને પિતા બંને પક્ષથી સંગીતનું જ્ઞાન મળ્યું હતું, નો એક અભિગમ કરવો, સંગમ કરવો અને સાથે સાથે એમની ગાયકીએ દેશ અને દુનિયામાં ખૂબ નાની વયથી માત્ર 10 વર્ષની ઉંમરમાં તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી। તો સાથે સાથે વડોદરા શહેરના સર સયાજીરાવ ગાયકવાડજી, આપણા આદરણીય મહારાજાશ્રી દ્વારા તે સમયમાં તેમની ગાયકી માટે તેમને પોતાના રાજ દરબારના મુખ્ય સંગીતકાર તરીકે, મુખ્ય ગાયક તરીકે તેમને એપોઇન્ટ કરવામાં આવ્યા અને સાથે સાથે અહીંની સંગીત અકાદમી માટે પણ તેમને પ્રાધ્યાપક તરીકે નિમણૂક કરવામાં આવી। દેશ અને દુનિયામાં આજે પણ સંગીતની દુનિયામાં તેમનું નામ કંઈક અલગ જ છે, ઉજ્જવળ છે, ઝળહળતું છે અને સંગીતના જેટલા પણ અત્યારે પણ જેટલા સાધકો છે તે બધા માટે પણ એક કહી શકાય કે સન્માનીય વ્યક્તિત્વ અને વડોદરા માટે વડોદરાનું માન સન્માન અને ગૌરવ એવા ઉસ્તાદ ફૈયાઝ અલી ખાનના આજના એમના જયંતિ અવસર પર સૌએ સાથે મળીને એમની મઝાર પર ચાદર ઓઢાડવાનું, અર્પણ કરવાનો કાર્યક્રમ કર્યો। ગાયક ફૈયાઝ અલી ખાનની મઝાર ઉપર દર વર્ષની જેમ મઝાર પર ચાદર ચડાવવાનો જે કાર્યક્રમ હોય છે મહાનગરપાલિકા તરફથી, એ ચાદર ચડાવવાના કાર્યક્રમમાં અમે લોકો ઉપસ્થિત રહ્યા છીએ। ફૈયાઝ અલી ખાનનું નામ અને વડોદરાનું નામ સાચી ઓળખ કરનાર સર સયાજીરાવ ગાયકવાડ, જેમને એમની અવાજને ઓળખી, પરખી અને પોતાના રાજ દરબારની અંદર મુખ્ય ગાયક તરીકે લાયા। એમનું ધ્યેય હતું કે ફૈયાઝ ખાનની અવાજ દેશ અને દુનિયામાં ફેલે, એની અવાજ ભેરવી હોય, અનેક પ્રકારની રાગોમાં એ લુપ્ત થતા, રાજ દરબારથી સંબંધ હતા, એમના પરંપરાગત એમને વારસાઈમાંથી આ ગાયકીનું શોખ થયેલું। મારું માનવું છે કે વડોદરા મહાનગરપાલિકા જે રીતે ફૈયાઝ ખાનની મઝાર ઉપર ફૂલ ચડાવીને એમને યાદ કરે છે, એ જ રીતે યુથ, એક યંગ જે ગાયકી શીખે છે, એમનામાંથી કંઈ શીખે, એમને યાદ કરે, એમના રાગોની ઓળખ કરે અને આ વડોદરા શહેરનું નામ ફૈયાઝ ખાનથી ચાલતું રહે એવું મારું સ્પષ્ટ માનવું છે। આ કાર્યક્રમમાં પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ડેપ્યુટી કમિશનર સુરેશ તુવર, કોર્પોરેટ અને સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, કોર્પોરેટર છાયા ખરાદી ઉપસ્થિત રહ્યા હતા। આ તબક્કે મહારાજા વિશ્વવિદ્યાલયના પરફોર્મિંગ આર્ટ્સ મ્યુઝિક કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ સ્વરાંજલિ અર્પણ કરી હતી। ખાસ તો એ છે કે આ વર્ષ 75 એમની ડેથ એનિવર્સરીનું વર્ષ છે અને બરોડા સિયા સમાજ અને સિયા ટ્રસ્ટ કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર માને છે અને હર વર્ષે એક મહાન કલાકારને શ્રદ્ધાંજલિ આપવા અહીંયા પધારે છે અને એક ઇતિહાસને જાગૃત રાખે છે। એની માટે ખૂબ ખૂબ લોકોનો આભાર માનું છું અને આવી જ રીતે દરેક કલાકારને સન્માન મળે એવી હું આશા રાખું છું। એટલે ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબ મ્યુઝિક ફિલ્ડમાં, સંગીત ક્ષેત્રમાં આઇકનિક એક ફિગર હતી અને જે જમાનામાં એ કલાકાર તરીકે પ્રસિદ્ધ થયા, એ જમાનાના સૌથી પોપ્યુલર એવા આર્ટિસ્ટ એટલે ફૈયાઝ ખાન સાહેબ। પોતે આગ્રાના હતા, પરંતુ સયાજીરાવ મહારાજે એમનો જે આગ્રહ રહેતો હતો કે ભારતમાં જે સૌથી સારું કોઈ પણ ક્ષેત્રનું વ્યક્તિત્વ હોય એને વડોદરામાં બોલાવીને વડોદરાની શાન વધારવી। વડોદરામાં આવીને એમણે રાજગાયક તરીકે પોતાની જવાબદારી નિભાવી, પણ સાથે સાથે વિઝિટિંગ પ્રોફેસર તરીકે
એમને નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારત વર્ષમાં જેટલા ભારત રત્ન સંગીતકારો થયા છે, જેવા કે પંડિત ભીમસેન જોશી, ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન સાહેબ, લતાજી, પંડિત રવિશંકરજી, એ બધા જ એમને આદર્શ માનતા હતા. એટલે એમાંથી ઘણું આપણે શીખવા મળે, સંદેશ મળે. અહીંયા વિદ્યાર્થીઓને દર વર્ષે લાવવાનું એ જ હેતુ છે કે એમની ગાયકી પરંપરા, એમની એક જેને કહેવાય ઐતિહાસિક વિરાસત રહી છે, એનાથી વિદ્યાર્થીઓને પરિચય થાય અને પ્રેરણા મળે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.